રાજકોટના કુવાડવાના નૂતન ગ્રામ પંચાયત ભવનનું મંગલ લોકાર્પણ ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગ્રામજનો, આજુબાજુના વડીલો, સરપંચ સદસ્યો તેમજ કુવાડવા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના પાવન દિવસે તારીખ 26/7/2024ને શુક્રવારે શુભ મુહૂર્તમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પ્રવીણાબેન સંજયભાઈ રંગાણી, પ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ ભાવનાબેન પ્રકાશભાઈ કાકડિયા, પૂર્વ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત રાજકોટ નાગદાનભાઈ ચાવડા, સરપંચ શ્રી કુવાડવા સરોજબેન સંજયભાઈ પીપળિયા, પત્રકાર મિત્રો, ગ્રામ પંચાયતના સદસ્યો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કુવાડવામાં 22 લાખના ખર્ચે ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વધુમાં સરોજબેન સંજયભાઈ જણાવ્યું હતું કે આપણે ગ્રામ પંચાયતમાં વિધવા પેન્શન દાખલા વગેરે સુવિધા અને તલાટી કમ મંત્રી વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ મુનાફ કલાડિયા, ચોટીલા. આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કુવાડવાના આંગણે સાહેબ? આજે કુવાડવાના આંગણે પંચાયતના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને લગભગ 22 લાખ રૂપિયાના ખર્ચે પંચાયત ભવન બનાવેલું છે. કુવાડવા ગ્રામ પંચાયતની માલિકો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, શ્રમ કાર્ડ, પછી ખેડૂતને લગતા જે કાંઈ હોય એ ઓનલાઈન અમારા ગામના નાગરિકોને રાજકોટ આવવાનું નથી પડતું. તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ જવાનું નહીં, બધું અહીંયા થઈ જાય છે. અને અમારા સરપંચ, પૂર્વ સરપંચ સંજયભાઈ પીપળિયા, હાલના સરપંચ સરોજબેન પીપળિયા જે કામગીરી કરી છે કુવાડવાની, ઘરે ઘરે નળ અને જે સુવિધાઓ આપી છે લાભાર્થીઓને લાભ, જેવા વિધવા સહાય હોય, પેન્શન સહાય હોય, એની સુંદર કામગીરી સરકારશ્રીએ અને બધા એવોર્ડ આપેલા છે સારી કામગીરીના. સંજયભાઈ પીપળિયાને એવોર્ડ આપેલા છે અને કુવાડવામાં સંપૂર્ણપણે સુવિધા ગ્રામ પંચાયતમાં છે. અમારા લોકોને અહીં જવું પડતું નથી. ખૂબ સારી કામગીરી પંચાયતની છે. ચૂંટાયેલ બોડી બહુ સારી છે અને ઘણા વિકાસના કામો જોરશોરથી ચાલે છે. બીજું હું ખાઈ